વાત કરીએ સૌથી પહેલા સુરતમાં ખાડીના પૂર તારાજી મુદ્દે મુખ્યમંત્રીએ રિવ્યુ બેઠક યોજી છે। બેઠક દરમિયાન સીએમએ સુરત મનપાના અધિકારીઓને તતડાવ્યા। ખાડી પૂર મુદ્દે નક્કર કામગીરી કરવા મનપાને મુખ્યમંત્રીએ ટકોર કરી છે। ગત વર્ષે ઊભી થયેલી સમસ્યા ફરી કેમ ઊભી થઈ તેવા સીએમએ સવાલ કર્યા। સુરત મનપાને ત્વરિત પગલાં લઈને કામગીરી પૂર્ણ કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। કામગીરીમાં કોઈ પણ બેજવાબદારી રખાશે તો કડક કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી। ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યા ન ઉદ્ભવે તે માટે પ્લાન તૈયાર કરવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે। ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે। ખાડી નજીક ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પણ સીએમએ સૂચના આપી। રિવ્યુ બેઠક અંગે નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને જાણકારી આપી છે। સુરતમાં નુકસાનીના વળતર મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું। મકાનો અને દુકાનોમાં જે નુકસાન થયું તેનો સર્વે કરાશે તેવી વાત પણ ડેપ્યુટી સીએમએ કરી છે। નુકસાનના વળતર બાબતે રાજ્યકક્ષા બેઠક કરી નિર્ણય લેવામાં આવશે। ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઊભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે।